હળવદના માનગઢ ગામે રેતીનું ખનન પાસ પરમિટ વગર પરિવહન કરતા 2 વાહન પકડતી પોલીસ। મોરબી જિલ્લામાં ગમે તે વિસ્તારમાં ખનીજ દ્રવ્ય ભરેલા ડમ્પરોને જોવા મળે જ છે। ત્યારે 2 દિવસથી તંત્ર સક્રિય થયું હોય તેમ ખનીજ ચોરી પર રોષ બોલાવી છે। રાજપર ગામે પ્લાનિંગ સ્ક્વોડ ટીમે ખનીજ ચોરી પકડી હતી। ત્યારે હળવદ તાલુકાના માનગઢ ગામ નજીક રેતી ખનીજનું વહન કરતા હોવાની માહિતી સામે આવી હતી। જ્યાં હળવદ પોલીસે ત્યાં રેડ કરી હતી। ત્યારે સ્થળ પર હિટાચી મશીન ને એક ટ્રક પકડીને આગળની કાર્યવાહી કરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી જિલ્લામાં અને ખનીજ ચોરી અને ખનીજ વહન જેવી પ્રવૃત્તિ રોકવા કાર્યવાહી કરવા હળવદ પોલીસ મથકના પીઆઈ અને તેની ટીમ હળવદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। ત્યારે માનગઢ ગામે નદીના કાંઠા પાસેથી રેતી ખનીજનું ખનન કરતા એક્સવોટર મશીન તથા એક ટ્રક પાટલો રજિસ્ટ્રેશન નંબર GJ12Y9883 મળી આવ્યા હતા। જેમની પાસે આધાર કે પાસ પરમિટ માંગતા પોતાની પાસે કોઈ આધાર કે પાસ પરમિટ નહીં હોવાથી હળવદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને મુદ્દામાલ હસ્તગત કરીને મોરબી જિલ્લા ખનીજ વિભાગને કાયદેસર કાર્યવાહી કરવા જાણ કરી છે। શ્રીકાંત પટેલ, સમય 24 ન્યૂઝ।